પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત પાર્શ્વ ગાયિકા જાનકી અમ્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રીએ વ્યક્તિત્વ વિકાસમાં પુસ્તકાલયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડાવા અપીલ કરી. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફૂ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને વિદેશમંત્રીએ વિયેતનામના ફૂ ક્વોક ટાપુ નજીક બોટ દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોઉમાં વાવાઝોડું 22 ત્રાટક્યું. વાવાઝોડાના પગલે લગભગ 2 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં મોશી લેન્ડફિલ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ કામગીરીના ચોથા દિવસે વધુ 7 મૃતદેહ મળી આવ્યા. એક વ્યક્તિ હજુ કચરાના ઢગલા નીચે ફસાયેલો છે. એફએસએસઆઈએ ખાદ્ય સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વિગી અને ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી. ઈરાને હોર્મુઝ સમુદ્રધની આગામી સૂચના સુધી બંધ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. પૂર અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ કરતાં વધુ કેસોનો નિકાલ. આગામી રથયાત્રા પૂર્વે સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 70થી વધુ આરોપીઓ પકડાયા. વલસાડ જિલ્લામાં પોલીસે 9,55,000નો ગાંજો જપ્ત કર્યો. આગામી 4 દિવસ સુધી દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી. 5મી અને અંતિમ ટી20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. અને ફિફા વર્લ્ડ કપમાં નોર્વેને 2-1થી હરાવી ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. તો હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.